અઝરબૈજાનમાં બંધક બનાવાયેલા આણંદના ધ્રુવ પટેલ અને દીપિકા પટેલ મુક્ત થયા છે. હાલ તેઓ ભારતીય એમ્બેસીમાં સુરક્ષિત છે. અમેરિકા જવાના જોખમી ડંકી રૂટ પર નીકળેલા આણંદના ધ્રુવ અને દીપિકા પટેલ અઝરબૈજાનના બાકુમાં બંધક બન્યા હતા. પરિવારે સાંસદ મિતેશ પટેલ પાસે મદદ માંગી હતી. સાંસદ મિતેશ પટેલે વિદેશ મંત્રાલય અને ભારતીય એમ્બેસી સાથે સંકલન સાધી બંનેને મુક્ત કરાવ્યા છે. જાણકારી અનુસાર એજન્ટ પવન અને મુંબઈના શખ્સોએ યુવક યુવતીને ડંકી રૂટથી અમેરિકા મોકલવાની લાલચ આપી બંધક બનાવી લીધા હતા. પરિવાર પાસે વોટ્સએપ વિડીયો કોલ પર યુવક યુવતીને મારતા દ્રશ્ય બતાવી 35 લાખ રોકડા તથા 15 લાખ ક્રિપ્ટો સહિત 60 લાખ પડાવ્યા હતા. હાલ બંને બાકુમાં ભારતીય દૂતાવાસમાં સુરક્ષિત છે. પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે સાંસદે લોકોને વિદેશ જવાની લાઈમાં આવા જોખમી रूट ना लेवा माटेनी अपील करी है. अजरबैजान मीन्स बाकू में सिर्फ उनको फोन आया कि भाई दोनों को जो यूएसए जा रहे थे और 2 नंबर में जा रहे थे ये दोनों, तो उनको वहां किडनैप कर लिया है और किडनैप करके एक वीडियो कॉल से ध्रुव और दीपिका के जो पेरेंट्स हैं उनके पास पैसे की डिमांड किया. उनके पेरेंट्स घबरा गए. उन्होंने मेरे ऑफिस का कांटेक्ट किया, मेरा कांटेक्ट किया. मैंने अपने विदेश मंत्रालय दिल्ली को मेल किया पूरी डिटेल्स के साथ, पासपोर्ट नंबर के साथ, उनके टिकट्स के साथ. 24 आवर्स में विदेश मंत्रालय दिल्ली ने वहां की एम्बेसी अजरबैजान को वहां ये पूरा डिटेल्स भेजा और इतने सीरियसली उन्होंने काम किया कि 24 आवर्स में ये दोनों को आज वहां की एम्बेसी में, अजरबैजान की एम्बेसी में वो लोग अभी सेफ हैं.